જય માતાજી. મિત્રો, આપણા જીવનમાં ક્યારેક ત્વરિત નિર્ણય લેવાનો આવતો હોય. એ નિર્ણય ક્યારેક ખોટો પડે, ક્યારેક આપણને એમ થાય કે ના, નિર્ણય મેં બરાબર લીધો, યોગ્ય સમય લીધો ને યોગ્ય નિર્ણય લીધો. પણ કારણ કે અમુક જે નિર્ણય ખોટો લઈ લે એનો દોષ નથી હોતો. સમજી લો કે કોઈ કૂતરું આવી ગયું આપણા કને, એ બિલકુલ નજીક આવી હડકાયો છે, આપણા હાથમાં કાંઈ નથી. તો અને હાથમાં કાંઈ નથી એટલે હવે ભાગીને ક્યાં જાય? તો પછી કૂતરાને પકડવો પડે, કાનમાં પકડે, ગમે ત્યાં પકડો, કૂતરું કરડી જતું હોય. પછી બીજા આપણને કે ખરેખર તમારે આવું નહોતું કરવું જોતું. પછી આપણને બીજો જે માણસો સમજાવે કે તમારે આમ નહીં પણ આમ કરવો હતો, પણ એની પાસે સમય બહુ ઓછો હોય છે અને આ નિર્ણય લીધા વગર એની પાસે કોઈ છૂટકો જ નથી હોતો. આ તો એક એક્ઝામ્પલ છે, દાખલો છે. આવી જ રીતના એક બહુ એક જાતિના રોયલ જાતિના માણસ, એમણે એક લીધેલો ખોટો નિર્ણય મને યાદ આવે. આપણે કઈ જાતિના હતા એ કહેવું નથી, એ માણસ હજી જીવે છે અને એમને ભારોભાર પછતાવો પણ થતો હશે. પણ શું જાણે શું સમજીને એમણે એ નિર્ણય લીધો. એ નિર્ણય મારી નજરે હું જોઉં તો નિર્ણય ખોટો લીધો. મિત્રો, આ વાત 1971-72ની છે અને પાકિસ્તાનથી અમે આવ્યા ને એટલે માણસોને હિન્દુસ્તાનના તીર્થસ્થાનો, દેવસ્થાનો જોવાનો, દર્શન કરવાનો બહુ ઉમંગ. એટલે અમુક માણસોએ સરકારમાં નોંધણી કરીને તાત્કાલિક યાત્રાઓ કરવાનું ચાલુ રાખ્યું હશે, મને એમ લાગે. અને એમની પાસે વ્યવસ્થા હશે. આવા જ એક ધણીયાણી હરિદ્વાર બાજુ યાત્રાએ ગયા અને હું તો એમની ભૂલ માનીશ કે યુવાન હોય ત્યારે આટલી લાંબી યાત્રા ક્યારેય કરાય નહીં. આજે તો સોશિયલ મીડિયા છે, સરકાર ત્વરિત નિર્ણય લે છે, સંદેશા વ્યવહાર છે, જગ્યા જગ્યાએ સીસીટીવી કેમેરા છે, જ્યાં ત્યાં પોલીસ પોસ્ટો છે, આઉટપોસ્ટો છે. એ વખતે આવો કાંઈ નહોતો. આગળ દિલ્હી ગયા પછી હરિદ્વાર જવાય, ત્યાં કોઈક જીપમાં 2-4 જણા અને હરિદ્વાર ચલો. આમને બે માણસોને એમ કે આ કોઈક પેસેન્જર છે, એ હરિદ્વાર જાય છે, આપણે સાથે બેસી જાય. સાથે બેસી ગયા. દાગીના પણ સારી આવા. લાંબો નિર્ણય, વિચાર કાંઈ કર્યો નહીં. આગળ જતા જોકે એના હાથમાં તલવાર હતી. આગળ જતા એકાંત જગ્યા આવી ત્યારે એ લોકોએ પોત પ્રકાશ્યો, અમને લૂંટવા માંડ્યા. પણ આ જે ગરધણી હતા એમને બીજી શંકા પડી, કદાચ આપણી ઇજ્જતની વાત જો થાય. અને એમણે જે નિર્ણય લીધો એ નિર્ણય મારી નજરમાં હું એને ખોટો ગણું છું. એમણે શું વિચારી નિર્ણય લીધો એ તો એ જાણે. એમની પાસે જે તલવાર હતી એ તલવારથી પોતાના જ પત્ની ઉપર ઘા કર્યો, માથું વાટી નાખ્યું. અને
એ ગાડીવાળા હતા એ ફરિયાદી બન્યા. એ માણસને 10, 12, 15 વર્ષની સજા થઈ. મિત્રો, કેટલો ખોટો નિર્ણય લીધો. ખરેખર એને મારવા તલવાર જ ચલાવવી હતી અને ચલાવી જાણ્યો. તલવાર ચલાવી બેશક, પણ સામેવાળા જે 3-4 જણા હતા એના ઉપર ચલાવવાની જરૂર હતી, નક્કી એમના પરિવારના સભ્ય ઉપર. આને કહેવાય ખોટો નિર્ણય. એટલે કવિએ કહ્યું છે કે વાત તો વિચાર સાર, રૂપિયા 1004, દુશ્મન કો માર સાર, રૂપિયા 1004, જાગનતા રહેણ સાર, રૂપિયા 1004. ખરેખર નિર્ણય લેવામાં પણ નિર્ણય શક્તિ જોઈએ. કયા સમયે કયો નિર્ણય. હા, ઇમરજન્સી, આનાથી વધારે કોઈ ઇમરજન્સી ન હોય, પણ જ્યાં તલવાર પોતાના વ્યક્તિ ઉપર ચલાવી છે, ખૂન કેસમાં 302માં ગયા તો સામેવાળા ઉપર ચલાવી દો. આને કહેવાય ખોટો નિર્ણય. અને એ નિર્ણયનો એને પસ્તાવો જિંદગી પર્યંત રહ્યો હશે અને અત્યારે ખૂબ પસ્તાતા હશે. એટલે મિત્રો, નિર્ણય જે છે ને એ સમજી વિચારીને લેવાય. અને મેં તો આખી જિંદગી, મારે ક્યાંય મુસાફરી કરવાની થાય ને તો હું પહેલાંથી બહુ વિચાર કરું કે જે વાહનમાં બેસું છું એ વાહન મારે જ્યાં પહોંચવું છે ત્યાં કેટલા વાગે પહોંચશે. એ પછી કદાચ પગે ચાલવાનું થાય તો કયા ટાઈમે મારે નીકળવો. સાથે બાઈ હોય તો કયા ટાઈમે જવો. મિત્રો, ઘણા આપણે છાપામાં વાંચીએ પછી પછતાતા હોય. એટલે આ જગ્યાએ આપણી નિર્ણય શક્તિ કામ આવે છે. અને આપ સૌ તો સમજી વિચારીને નિર્ણય લેતા હશો. તો આ ભાઈએ જે પોતાની જ પત્નીની હત્યા કરવી પડી, એમણે એ જગ્યાએ જે નિર્ણય લીધો એમને, કારણ કે એમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. પણ હું માનું છું કે રસ્તો હતો. એવો વિચાર ન કર્યો કે હું આને મારીશ તો મારા ઉપર કેસ થશે, ખૂન કેસ થશે, હું જેલમાં જઈશ અને સામાવાળાને શું અસર પડી? કાંઈ નહીં. એ હકીકતમાં લૂંટારા જ હતા, પણ તો પોતાના પત્નીને માર્યા છે તો એના ઉપર તલવાર ન ચલાવો, સામેવાળા ઉપર ચલાવી દેવી હતી. પણ મિત્રો, ભગવાને એને નિર્ણય શક્તિ એવી જ આપી જે ખોટો નિર્ણય લીધો, જેનો વસવસો અમને પણ છે. કારણ કે માણસ અમારા ત્યાંથી અમારા સાથે આવેલા, એમનો નિર્ણય આજે પણ એ પછતાતા હશે. તો મિત્રો, સમજી વિચારી નિર્ણય લેવો. અને અંગ્રેજીમાં લગભગ કહેતા છે ક્વિક રિએક્શન, ક્વિક રિસ્પોન્સ. આ રિએક્શન જે છે આપણે તરત જે લઈએ છીએ એના માટે જો કે સમય ઓછો જ હશે વિચાર કરવાનો, પણ વિચાર કરીને લ્યો તો પછી પસ્તાવો ન પડે. હું માનું ત્યાં સુધી. તો મિત્રો, આપ તો નિર્ણય સમજી વિચારીને લેતા હશો. જય માતાજી.